કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખવાના છે વધુ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એટલે કે 3 માર્ક્સનો કોન્સેપ્ટ વાસ્તવિક વેતનની ગણતરી કઈ રીતના કરવી અને નાણાંની ખરીદ શક્તિ કઈ રીતના શોધવી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એક દાખલો સોલ્વ કરવાના છે અને આ કોન્સેપ્ટ 2 માર્ક્સની અંદર પણ આવી શકે છે અને 3 માર્ક્સની અંદર પણ આવી શકે છે. સાથે સાથે આપણે શીખીશું કે નાણાંની ખરીદ શક્તિ કઈ રીતના શોધવી જે તે વર્ષ માટે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, બિલકુલ પણ સ્કીપ ન કરતા. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરી લઈએ સૂત્રની. સૂત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ક્સની અંદર ડાયરેક્ટ તમને સૂત્ર પણ પૂછી શકે છે. જ્યારે પણ ક્વેશ્ચનમાં શબ્દ આપેલો હોય કે વાસ્તવિક વેતનની ગણતરી કરો, ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો જોઈ લો સૂત્ર કેવું છે. વાસ્તવિક વેતન બરાબર અંશમાં આવશે સરેરાશ માસિક વેતન અને છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જોઈ લો. વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ બંને માહિતી ક્વેશ્ચનમાં તમને આપેલી જ હશે. માત્ર સૂત્રોનો ઉપયોગ કરીને તમારે દાખલો ગણવાનો છે. સાથે સાથે આ જ કોન્સેપ્ટની અંદર તમને એવું પણ પૂછી શકે કે જે તે વર્ષ માટે નાણાંની ખરીદ શક્તિ મેળવો. તો એનું સૂત્ર યાદ રાખજો, 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ પણ ખૂબ જ મહત્વનું છે. 1 લાઇન સેન્ટેન્સ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે. 2 માર્ક્સની અંદર પણ આ કોન્સેપ્ટ તમને બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવી શકે છે. માટે 3 માર્ક્સ અને 2 માર્ક્સ, સેક્શન સી અને સેક્શન ડી બંને માટે આપણે આ દાખલો ગણવાનો છે. જો દાખલો મોટો હશે તો સેક્શન ડી ની અંદર આવી શકે છે 3 માર્ક્સની અંદર, અને ટૂંકો દાખલો હશે તો સેક્શન સી એટલે કે 2 માર્ક્સની અંદર પણ આ કોન્સેપ્ટ આવી શકે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે દાખલાની અંદર આ સૂત્રના મદદથી ગણતરી કઈ રીતના કરવાની છે. જો તમે ચેનલ પર હજી પણ નવા છો અને હજી પણ જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ નીચે આપેલ બટન પર ક્લિક કરીને હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને ડેઈલી રેગ્યુલર અપડેટ્સ માટે આપણી WhatsApp ચેનલ ફોલો કરી દો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને અવનવા શોર્ટ્સ જોવા માટે આપણું Instagram પેજ એટલે કે પાર્થ સર ટીસી છે, એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો બંને પર હમણાં જ ક્લિક કરીને બંને WhatsApp ચેનલ અને Instagram પેજને ફોલો કરી દો. છે આગળના 13 ભાગ જો હજી પણ તમે ન જોયા હોય તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી માટે વર્ષ 2025 માટે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના બધા જ ચેપ્ટર્સના વિડિયો લઈને આવવાનો છું. માટે બિલકુલ ચિંતા કરશો નહીં. 1 બાય 1 દરેક ચેપ્ટરના વિડિયો આપણી ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ તમને જોવા મળશે. જેથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણે વિડિયોને શેર કરતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. તો આ વિડીયોમાં આપણે સોલ્વ કરવાના છીએ સ્વાધ્યાય 1 વિભાગ ઈ નો 7મો દાખલો. તો સૌથી પહેલા ક્વેશ્ચન ધ્યાનથી વાંચી લઈએ. કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી તેમના વાસ્તવિક વેતનની ગણતરી કરો. જુઓ, સ્પષ્ટ તમને કીધેલું છે કે આ દાખલાની અંદર આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. ત્યારબાદ વર્ષ 2008 ને આધાર વર્ષ ગણીને વર્ષ 2015 ની બીજું શું કીધું છે? નાણાંની ખરીદ શક્તિ શોધો. પર્ટિક્યુલર યર માટે નાણાંની ખરીદ શક્તિ હોય છે. અહીંયા ક્વેશ્ચનમાં આપણને વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધવાનું કહ્યું છે. તો આ દાખલામાં આપણે બંને શોધીશું. સૌથી પહેલા આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરીશું અને ત્યારબાદ નાણાંની ખરીદ શક્તિની ગણતરી કરીશું. ક્વેશ્ચનમાં આપણને વર્ષ આપેલા છે 2010 થી લઈને 2015 સુધી. ત્યાર પછી સરેરાશ માસિક વેતન તમને આપેલું છે આ બધા જ વર્ષનું, અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ તમને અહીંયા આપેલો છે. બધું બેઠું તમને આપેલું જ હશે આ કોન્સેપ્ટની અંદર. બસ માત્ર સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને સૂત્ર મૂકીને 1 બાય 1 બધા જ વર્ષ માટે આપણે વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. તો 2010 થી લઈને 2015 માટે દરેક વર્ષ માટે આપણે પહેલા વાસ્તવિક વેતનની ગણતરી કરી લઈએ અને ત્યાર પછી આપણે નાણાંની ખરીદ શક્તિ કયા વર્ષ માટે? 2015 માટે મેળવીશું. તો દાખલા માટે આ રીતના તમારે ખાના તૈયાર કરી દેવાના છે. સૌથી પહેલું ખાનું વર્ષનું,
ત્યાર પછી સરેરાશ માસિક વેતન જે આપણને ક્વેશ્ચનમાં જ આપેલું હતું, ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ પણ આપણને ક્વેશ્ચનમાં જ આપેલો હતો, અને છેલ્લે વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, એટલે કે બધા જ વર્ષ માટે અહીંયા આપણને 1 બાય 1 વાસ્તવિક વેતન મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં તમારે કુલનું ખાનું બનાવવાની જરૂર નથી, કેમ કે આપણે કશો જ સરવાળો નથી કરવાનો. આપણે યર વાઇઝ દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધવાના છે, અને જે કંઈ પણ આન્સર તમને મળશે એ બધા જ આન્સર રૂપિયામાં મળશે, કેમ કે વેતન શેમાં હોય? રૂપિયામાં હોય. એટલે જે કંઈ પણ આન્સર આપણને મળશે બધા અમાઉન્ટ રૂપીઝમાં મળશે. તો સૌથી પહેલા સૂત્ર પ્રમાણે બધા જ વર્ષ માટે લખી દઈએ, અને ત્યાર પછી કેલ્ક્યુલેટરની મદદથી આપણે બધા વર્ષ માટે વાસ્તવિક વેતનની ગણતરી કરી લઈએ. તો સૌથી પહેલા અંશમાં છે સરેરાશ માસિક વેતન. 2010 માટે સરેરાશ માસિક વેતન છે 15,000 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે કે 120 અને ગુણ્યા 100. આન્સર જે આપણને મળશે એ 2010 નું વાસ્તવિક વેતન મળશે. ત્યાર પછી 18,000 ભાગ્યા 180 ગુણ્યા 100. ત્યાર પછી 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100. ત્યારબાદ 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100. ત્યાર પછી 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100, અને છેલ્લા વર્ષ એટલે કે 2015 માટે 25,000 ભાગ્યા 260 ગુણ્યા 100. આમ કરવાથી, સૂત્રનો ઉપયોગ કરવાથી દરેક વર્ષ માટે આપણને વાસ્તવિક વેતનની અમાઉન્ટ મળી જશે. હવે 1 બાય 1 કેલ્ક્યુલેટરની મદદથી બધી જ અમાઉન્ટ આપણે શોધી લઈએ. તો સૌપ્રથમ વર્ષ 2010 માટે 15,000 ભાગ્યા 120 એટલે અહીંયા આપણને મળી જશે રૂપિયા 12,500. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ રીતના કેલ્ક્યુલેશન કરવાનું હોય ત્યારે પહેલા આ માહિતી લખી દો, ત્યાર પછી 1 બાય 1 કેલ્ક્યુલેટરની મદદથી તમે આન્સર શોધજો. પહેલેથી બધું કમ્પ્લીટ અહીંયા લખેલું હશે તો ભૂલ કેલ્ક્યુલેશનમાં બિલકુલ પડશે નહીં. ત્યાર પછી 18,000 ભાગ્યા 180 એટલે કે રૂપિયા 10,000. ત્યાર પછી 19,000 ભાગ્યા 205 ગુણ્યા 100 એટલે કે રૂપિયા 9,268.29. વાસ્તવિક વેતનનો આન્સર તમને પોઈન્ટમાં પણ મળશે, અને એ જ રૂલ તમારે ફોલો કરવાનો છે. પોઈન્ટ પછીના બે આંકડા લેવાના છે. જો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય તો બે આંકડામાં આપણે એક શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. ત્યાર પછી 20,000 ભાગ્યા 220 રૂપિયા 9,090.91 એટલે કે 91. અહીંયા તમે જોઈ શકો છો કેલ્સીની અંદર 90 પછી 9 છે, એટલે 90 ને આપણે શું કરી દીધા? 91 એટલે કે 91 માં કન્વર્ટ કરી દીધા. 90 માં 1 એડ કરી દેવાનો છે. ત્યાર પછી 22,000 ભાગ્યા 235 ગુણ્યા 100 રૂપિયા 9,361.70, અને છેલ્લે 25,000 ગુણ્યા 100 ભાગ્યા 260 રૂપિયા 9,615.38. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ રીતે સૂત્રનો ઉપયોગ કરીને 1 બાય 1 બધા જ વર્ષ માટે તમારે આ રીતના વાસ્તવિક વેતનની ગણતરી કરી લેવાની છે. એક્ઝામની અંદર આ દાખલો 3 માર્ક્સમાં આવી શકે છે, અને જો તમને 4 વર્ષ આપેલા હોય કાં તો 5 જ વર્ષ આપેલા હોય તો એવો દાખલો પરીક્ષાની અંદર સેક્શન સી માં 2 માર્ક્સ માટે પણ આવી શકે છે. તો બધા જ વર્ષ માટે વાસ્તવિક વેતન મળી ગયા છે, અમાઉન્ટ મળી ગઈ છે. હવે આપણે શોધી નાખીએ નાણાંની ખરીદ શક્તિ વર્ષ 2015 માટે. તો હવે નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર યાદ રાખજો, 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. કયા વર્ષ માટે આપણે શોધવાનું છે? તો વર્ષ 2015 માટે આપણે અહીંયા શોધવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ 100 ના છેદમાં 2015 માટે શોધતા હોઈએ ત્યારે 2015 નો જ જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક આપણે લઈશું ધ્યાનમાં. તો જોઈ લો, અહીંયા વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને કેટલો ક્વેશ્ચનમાં આપેલો છે? 260. તો 100 ના છેદમાં
તમારે લેવાના છે 260. જો વર્ષ 2014 માટે ક્વેશ્ચનમાં પૂછ્યું હોય તો એવા સંજોગોમાં તમારે વર્ષ 2014 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છેદમાં લેવાનો છે. ટૂંકમાં 100 ભાગ્યા જે તે વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લેશો એટલે તમને જે તે વર્ષની નાણાંની ખરીદ શક્તિ મળી જશે. તો 100 ડિવાઇડેડ બાય 260. આ પણ આન્સર તમને શેમાં મળશે? રૂપિયામાં મળશે. તો આન્સર આપણને મળ્યો છે 0.38. તો આ મળી ગયો આપણને અહીંયા ફાઇનલ આન્સર. એટલે કે વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ કેટલી છે? રૂપિયા 0.38. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી રીતે, એકદમ સરળ રીતે આપણે બંને કોન્સેપ્ટ શીખી ગયા છે. પહેલા તો વાસ્તવિક વેતન અને ત્યાર પછી નાણાંની ખરીદ શક્તિ. હવે વાત કરી લઈએ હોમવર્કની. એ પહેલા વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. વિદ્યાર્થીઓ તમારી કમેન્ટ બિલકુલ વિડીયો પર આવતી નથી, તો ફટાફટ કમેન્ટ કરીને મને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો, તમને કોન્સેપ્ટમાં કેટલી ખબર પડી. આગળના બધા ચેપ્ટર્સ આપણી ચેનલ પર વહેલા મોડા આવી જશે, બિલકુલ પણ ટેન્શન લેશો નહીં. ફેબ્રુઆરીની 2025 ની પરીક્ષા પહેલા દરેકે દરેક આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ ચેપ્ટર ફ્રી ઓફ કોસ્ટ તમને આપણી ચેનલ પર જોવા મળશે. હોમવર્કની અંદર તમારે આ દાખલો સોલ્વ કરવાનો છે. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે કામદાર વર્ગના વેતનની નીચે જણાવેલ વર્ષ અનુસાર માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. અહીંયા તમારે માત્ર વાસ્તવિક વેતન જ શોધવાનું છે. વર્ષ આપેલા છે, વેતન એટલે કે સરેરાશ માસિક વેતનની માહિતી તમને આપેલી છે, અને છેલ્લે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. સેમ આગળ જે આપણે દાખલો સોલ્વ કર્યો તેવી જ રીતે આ દાખલો તમારા સૂત્રની મદદથી સોલ્વ કરવાનો છે, અને દરેક વર્ષ માટે તમારે વાસ્તવિક વેતનની ગણતરી કરી લેવાની છે. તો વિડીયો કેવો લાગે કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા, અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરતા રહેજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.